રામદેવ વીરમદેવ ઘોડીલાની હાટો લઈને બેઠા છે અને દૂધ પીતા નહીં તો ઘોડીલો શિવાનો ચિત્ત બનશે કે કેમ? ખૂબ આપણા રાજની અંદર રહેવું કેમ ના બને, બની જશે. હે દરજી વીરા, તમારી પાસે કાપડ છે કે નહીં? બોલો તમને બોલાવવાનું કારણ એક જ છે કે રામાવીર માટે ઘોડીલો સીવાનો છે, બનશે કે કેમ? બનશે પણ મને કાપડ બતાવો. હો દર્શન, આ રહ્યું કાપડ, તમે જોઈ લો. હો દર્શન, હા દર્શન, આ કાપડ તો બહુ સરસ છે, મારે તો બ્લાઉઝ સીવડાવવું પડશે. બ્લાઉઝ ના બને, આ તો રામાવીર માટે ઘોડીલો સીવાનો છે દર્શન. ના, મને બ્લાઉઝ સીવડાવી આપવું પડશે. હો દર્શન, બોલો દર્શન, આપણે ઘોડીલો સીવે માટે બાબલાને પણ બોલાવવું પડશે. બોલાવો. રે આજ દરજી બોલાવે બાબલા
રહેજો રે ધરણી બોલાવે બાબલાયા રહેજો રે હે બાબલો આવો તેરી અરે પપ્પા મારે તાનો બિસ્કુટ સીવો પડશે બિસ્કટ હા સારું અરે ગોડી લેસી ઉરા બોલી ના દેવો મારા રમા દેવો ગોડી લેસી ઉરા બોલી ના દેવો મારા રમા દેવો
અમને બોલાવવાનું કારણ અરે ગોર રામદેવ રામદેવ તમને બોલાવવાનું એ જ કારણ કે તમે જે ગોડીલાને હાટો લઈને બેઠા હતા તો લો આ ગોડીલા એટલે ભલે પિતા ગોળીલા ખેલવા જેવું લાગે છે માટે આપણે આ ગોળીલા ખેલવા અરે બંધવ તમે મોટા છો માટે પેલા ગોળી લો તમે ભલે સમજો હે ગોળીલા કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ કેલવે વીરમ દેવ ગોળીલા કેલવે વીરમ દેવ હવે તમે ગોળીલા ખેલો જેવી આપણે હરે ગોળીલો ખેલવે રામો પીર ગોળીલો ખેલવે રામો પીર
ભજે પગને મારા આજ નાનો બંગોળો લઈને ઉડી ગયા અમના રામદેવ વિરમદેવ ઘોડીલો ખેલતા હતા ને રામદેવ ઘોડીલો લઈને ઉડી ગયા છે તેમનો કોઈ પડતો નથી અરે વિરમદેવ તમે રુદન ના કરો અને તમે રંગ મેલે પધારો તેની વ્યવસ્થાઓ કરો. ભલે પિતા અરે પ્રધાન વીરા રાજવાથી આપણે સિપાહીઓને બોલાવો. આજે પરોધાન બોલાવે સિપાહીઓ આવો બ્રેક તો મારતો ગાડી તો બહુ સ્લીપ મારી ગઈ આમ ને તેમ થઈ ગઈ હતી અરે પણ તારે ધ્યાન રાખવું જોઈએ ને પાછળથી કીધું સાહેબ બ્રેક મારો પણ મારે તો બ્રેક લાગ્યા વગર ગાડી તો બ્રેક મારો હું તો બીવી ગયો સાહેબ એરી કી દોડાવે અરે પ્રધાનજી અરે સિપાહીઓ હા મહારાજા તમારે મણીલાલ દરજીને પકડવાના છે તો બનશે કે કેમ? હો આપણા રાજમાં રહેવું ને કેમ ના બને અરે સિપાહીઓ જી મહારાજા તમારે મણીલાલ દરજીને પકડીને એને પૂછવાનું છે કે ગોડીલાલની અંદર તે શું કપટ કરી હતી. ગોડીલાલની અંદર કપટ કરવાને કારણ આજ રામદેવ ગોડીલો લઈને ઉડી ગયા છે એટલા માટે તમે પકડી લાવો. જેવી તમારી આજ્ઞા અરે શંકર આપણને તે કામ મળ્યું છે મણીલાલ દરજીને પકડવા જવાનું છે પકડી લાવીએ સાહેબ ચાલો પ્રધાન ચાલો તો બેસી જાઓ ગાડી પર ચાલો આજે રાજાના પ્રધાનના બંને ચાલે આલે. અરે મણીલાલ ઘેર છે બોલો ભાઈ હું થયું? હે મણીલાલ બોલો તમે ઘોડીલામાં શી કપટ કરી હતી ઘોડીલામાં કોઈ કપટ નહીં ભાઈ આપણનો ઘોડીલો બની ગયો. અરે પણ ઘોડીલામાં કઈ કામણ કર્યું છે લાગે તમે રામદેવ ઘોડીલો લઈને ઉડી ગયા છે એ ભાઈ આ બધાનું પૂછી દે ભાઈ કાપડમાં મોટર ફિટ થાય ના થાય અરે પણ અમને મહારાજાનો હુકમ છે કે મણીલાલ દરજીને લઈ આવો અને પૂછી ખાતરી કરો પ્રોપર ઘોડો સીવ્યો આપણે
ઘોડીલો જ છીએ બસ. તો રામદેવ ઘોડીલોને ઉડા કેમ ના? મોય કોઈ બલૂણ નથી કાઢ્યું તો ઉડી જાય. હવે તમે બલૂન ગાલ્યો કે હું કરીએ તો મને નથી ખબર પડે. તમે કહો તો ખબર પડે ને કે અમારે તો જેલના હળિયામાં તમારી પાછળ ગાલવા પડી એમ. એવા તો ઘણા ઉડી ગયા ભાઈ. અમારા ગામમાં હમણાં નાળમાં જો આવે એક ભાઈ ઉડી ગયો. અરે મણીલાલ, તને શાંતમાં સમજાવે તું સમજી જા, ને તો અમારે મારામારી કરવી પડશે. કરી નાખો તમારા વાળા. અરે સેન્ડલ અને હેન્ડલ ના મારો મારો. મેં કોઈ કપટ કરી જ નથી. અરે સેન્ડલ, આમને હાથ પાણી લગાવી દો અને જેલમાં નાખી દો. ભાઈ આ બધું રહેવા દો. 200 રૂપિયા આપજો રોકડા. રિશ્વત તમારે જોઈતી ને મહારાજાનો હુકમ હે. 500 500 ની કે 1 રૂપિયો ને કે 8 ની જોઈએ અમારે. 1000 રોકડા. 1000 ની જોઈએ. અમારે તો નોકરી જ જતી 1000 ની છે એમ. પણ આ બધું રહેવા દો. 1000 રૂપિયા આપજો. અમારે તો કાર્યવાહી તો કરવી જ પડે આવું. કરી નાખો. ગાડી મિલે સાહેબ. હાલ ચમરણે વેલાવો રે રોમારી.
સંકટ ગહેરમાં ઓય તારો રણો દા જોડા રે રામા તારો દરજી પુરાયો સંકટ ગહેરમાં પર જોલે રામદેવ દહરજે મારા ઘરે બાર જમવાવાળા છે. અરે દરજી આજથી 9 જણનું પૂરું હું કરીશ અને 3 જણનું તું પૂરું કરજે. તું તારું કરમ ભોગવજે તે મારું વચન છે. બોલ રામ